અંબિકા તાલુકાના અનાવલ ખાતે ભારત વિકાસ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અનાવલ ગામના વિકાસ રથયાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. છેલ્લા 24 વર્ષથી સેવા સમર્પણ અને સુશાસનના ભાવ સાથે ગુજરાતમાં સમગ્ર દેશમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે, જેને પગલે નાગરિકના જીવનમાં પણ સુખાકારી આવી છે. આ 24 વર્ષની વિકાસ ગાથાને ઉજવવાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત સુરત જિલ્લામાં ફરી રહેલો વિકાસ રથ મહુવા, કરચલિયા, વલવાડા, ઉમરાગામ થઈ અનાવલ ગામમાં પહોંચ્યો હતો, જ્યાં 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ધોળિયા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ અનાવલ તથા આજુબાજુ ગામના સરપંચો તેમજ તલાટીઓ, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા હોદ્દેદારો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ભાજપના સક્રિય કાર્યકર જીતુભાઈ, આંગણવાડી બહેનો, સખી મંડળની બહેનોએ રથનું મળકાભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી આંગણવાડીની બહેનોને પ્રાર્થના ગીત રજૂ કરી મહેમાનોનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય મોહનભાઈ ધોળિયા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. અને સાથે સાથે ધારાસભ્ય મોહનભાઈ ધોળિયાએ લોકોને જણાવ્યું હતું કે મહુવા તાલુકા અને અંબિકા તાલુકામાં આપણે ઘણા વિકાસના કામો કર્યા છે અને આવનાર સમયમાં પણ ઘણા કામો થશે, જેની માહિતી આપી હતી. ત્યારબાદ સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવા માટે પોતાનું યોગદાન આપવાના સંકલ્પ લીધા હતા. અને અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો લાઈવ પ્રસારણ તથા ઉપસ્થિત મહેમાનોએ નિહાળી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજે આપણે અનાવલ ખાતે ભારત વિકાસ યાત્રા રથની અનાવલની અંદર સ્વાગત કરવામાં આવ્યું છે. એ બાબતે મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા અને આ વિકાસ યાત્રા ક્યાંથી પ્રસ્થાન કરવામાં આવ્યું અને ક્યાંથી આપણે એમનું પૂર્ણાહુતિ કરવાનું છે એ બાબતે આપણે અહીંના જે માન્ય ધારાસભ્ય શ્રી મોહનભાઈ પાસેથી આપણે તમામ વિગતો જાણીશું. તો ધારાસભ્ય શ્રી, આજે આપણો જે ભારત વિકાસ યાત્રા રથ ત્યાંથી પ્રસ્થાન કરવામાં આવ્યું અને એમની પૂર્ણાહુતિ એટલે કેટલા ગામોની અંદર એમનું સ્વાગત કરવામાં આવ્યું એ બાબતે આપ થોડી માહિતી આપો. આજે 7 ઓક્ટોબરથી મહુવા વિધાનસભા એટલે કે હાલમાં તો અંબિકા તાલુકો બન્યો છે, અનાવલ ગામથી આજે અમે સેવા સપ્તાહ વિકાસ સપ્તાહનો પ્રારંભ કરીએ છીએ. અને એ યાત્રા નીકળેલી દરેક વિસ્તારમાં મહુવા તાલુકો, વાલોડ તાલુકો, ભાવનગર તાલુકો, દરેક તાલુકા સ્તર પર આમ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં આપણા મોટું અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ આ શરૂઆત કરાવી છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 24 વર્ષ મુખ્યમંત્રીથી માંડી ભારત દેશના વડાપ્રધાન સુધીના જે વિકાસ યાત્રા કરી છે, આ વિસ્તારની જનતાને જે વિકાસ મળ્યો છે. અને મારો પોતાનો પણ 2002થી હું ધારાસભ્ય સતત આ વિસ્તારમાં જે વિકાસ થયા છે અને સર્વાંગી વિકાસ સમગ્ર ગુજરાત રાજ્ય, ભારત દેશમાં જે વિકાસ થયા છે એ વિકાસ જનતા સુધી પહોંચાડવાનો આજે વિકાસ સપ્તાહ તરીકે અનાવલ ગામથી શરૂ કરવામાં આવ્યો છે. અને અહીંની જનતાને જે વિકાસના કામો થયા છે એ વિકાસના કામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને અહીંની જનતાને જણાવવામાં આવ્યું છે કે આટલા વિકાસના કામો આ વિસ્તારની અંદર થયા છે, થવાના છે અને એનું લોકાર્પણ પણ કરીએ છીએ. આજે હું સવારથી આયુષ્માન જે આરોગ્ય ક્ષેત્રના સબ સેન્ટરો એ સેન્ટરોનું ઉદ્ઘાટન પણ કર્યું છે અને લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યા છે. ઘણા બધા વિકાસના કામો છેવાડાના માનવી સુધીના, પ્રધાનમંત્રી આવાસ હોય, રસ્તા હોય, પીવાના પાણીનું હોય કે આરોગ્ય ક્ષેત્રે મહિલાઓ માટેની જે યોજના છે, બાળકો માટેની જે યોજના છે,
એ યોજનાની સમજણ આ વિસ્તારની જનતાને પૂરેપૂરી મળે એવા આશ્રય સાથે આ ગુજરાત સરકારની જે રથ સંમેલન એ રથનું આજે અમે પ્રસ્થાન કરાવીએ છીએ. સમગ્ર મારા વિસ્તારમાં ફરશે અને લોકોને સમજણ આપશે. એટલે સંપૂર્ણ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી અમે વિકાસની ગાથા સેવાના લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. અસ્તુ ભારત માતા જય 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 જય. આજે આપણા ધારાસભ્યશ્રીએ આ વિકાસ રથ યાત્રા બાબતે ખૂબ સરસ માહિતી આપી અને અહીં મોટી સંખ્યાની અંદર લાભાર્થી પણ ઉપસ્થિત રહ્યા હતા. અમને વિકાસના કાર્યો માટે પણ જે ધારાસભ્યશ્રીએ જે આજે સમગ્ર ભારતની અંદર જે વિકાસ યાત્રાના રથો ચાલી રહ્યા છે, જઈ રહ્યા છે, ગામે ગામે એમનું સ્વાગત થઈ રહ્યું છે અને એ બાબતે આજે જે ધારાસભ્યશ્રીએ જે આપણને જે માહિતી આપી છે એ જ રીતે લોકોનો વિકાસ થાય એવી આપણને સચોટ માહિતી આપવામાં આવી છે. પ્રસિદ્ધ કરી અને ઉજાગર કરીશું.